નમસ્કાર મિત્રો, આ કોઈ મનગઢિત વાત નથી, સત્ય હકીકત છે અને દરેકે દરેક વ્યક્તિએ પોતાના જીવનની અંદર ઉતારવા જેવી છે. વહુએ વડસાસુ અને સગા સસરાને ચપ્પુ લઈને ઊભા રોડે દોડાવ્યા. પ્રેમ લગ્ન કરીને યુપી બિહારથી આવેલી પત્નીથી આખું ઘર ત્રાહીમામ પોકારે છે. કોઈને ઘરમાં પેસવા દેતી નથી. 85 વર્ષના વૃદ્ધા જેના મકાન છે તેમને પણ ઘરની બહાર કાઢી મૂક્યા. યુપી બિહારથી આવેલી વહુએ સસરાને ઘરમાં જ પેસતા અટકાવ્યા અને જણાવ્યું, ખબરદાર, ઘર મેં પાંવ રખા હૈ તો માર ડાલુંગી. આ તેમની નવી પરણીને આવેલી વહુનો ડાયલોગ છે. આજુબાજુના રહીશો પણ રોજના નાટકથી ત્રાહીમામ પોકારી ગયા છે. પોલીસ પ્રેક્ષક બનીને તમાશો જુએ છે. 85 વર્ષના વૃદ્ધા જે 4 મકાનોની માલકીન હતા તે બધાને પોતપોતાના દીકરાઓને બધાને વહેંચી દીધા. દીકરાઓએ ધીમે ધીમે રંગ બતાવ્યો, વહુઓએ પણ રંગો બતાવી દીધા. જિંદગીમાં તમારે પણ તમારી પાછળની જિંદગી ઝેર જેવી ન બનાવી હોય ને તો તમારી પ્રોપર્ટી, પૈસા, દાગીના દરેક પોતપોતાની પાસે જ રાખજો. જો તમે તમારી પ્રોપર્ટી જીવતા જીવ આપી દેવાની કે વહેંચી દેવાની ઉતાવળ કરી તો સમજી લેજો કે જીવનમાં આવતીકાલે તમે તમારા સગા સંતાનો પણ ઓળખશે નહીં અને રસ્તા ઉપર ભટકવાનો વારો ચોક્કસ આવશે. એ 100%ની વાત છે. ગાંધીનગરથી સંઘવી સાહેબે અને પોલીસના ઉપલા અધિકારીઓએ જ્યારે લિસ્ટ બનાવવાના કામો બધાને સોંપ્યા છે ને ત્યારે આવા લુખ્ખા તત્વોને પણ ટાર્ગેટ બનાવો કે જે કોઈ પણ જાતનો કામ ધંધો કરતા ન હોવા છતાં મોડી રાત સુધી રખડતા હોય છે, દારૂ, સિગરેટ, ડ્રગ્સ, ગાંજો ફૂંકી ખાતા હોય છે. આવી જ હાલતમાં અવારનવાર પકડાતા હોય, અવારનવાર ફરિયાદો થતી હોય, ઘરમાંથી જ પૈસાની, સોનાના દાગીનાની ચોરીઓ કરતા હોય તો પણ બિંદાસ નજીકની પોલીસનો જવાબ એવો હોય છે કે આ તો રોજે રોજ કરે છે, અમે ક્યાં નવરા છીએ, તો સાહેબ પકડીને પૂરી દો ને એટલે પાર આવી જાય. આજે આ જ 85 વર્ષની વૃદ્ધાએ જો પોતાના દીકરાઓની દયા ના ખાધી હોત ને તો પોતાના નામે 4 મકાન હોત, 30 થી 40 તોલા સોનું હોત, આ બધા જ દીકરાઓ પગ દબાવતા હોત અને જે વહુઓને સાસુની કચકચ લાગે છે ને તે તો આજે મોઢા પાસે કાન લાવીને બધું સાંભળતી હોત અને હસતા હસતા મોંએ સ્વીકારતી હોત. આ વૃદ્ધાની ભૂલ એટલી જ હતી કે પોતે આજથી 20 વર્ષ પહેલાં દરેકે દરેક દીકરાઓના નામે પોતપોતાના મકાનો કરી દીધા, જીવતે જીવ ભાગ પાડી દીધા. ગજગજ છાતી ફૂલાવતા હતા. તેઓ વિચારતા હતા કે મારા દીકરાઓ, તેમની વહુઓ મને રોજ રોજ અવનવી વાનગી ખવડાવશે, પરંતુ તેમને ક્યાં ખબર હતી કે મિલકતનો માલ મળી ગયા પછી વહુઓ એક રોટલી આપવી પણ તકલીફ લાગશે. કોઈ પાસે સમય જ નથી. એક દીકરો કહે છે મારે ઘરે મહેમાનો બહુ છે, દીકરી જમાઈ સગા સંબંધીઓમાંથી સમય જ નથી. બીજો કહે છે મારી વાઈફ તો એજ્યુકેટેડ છે, ખૂબ ભણેલી છે અને વિદેશ જેવા વાતાવરણમાં રહેલી છે, તેને માને રાખવી ગમતી નથી. જો મારી માને રાખવાનો વધારે આગ્રહ કરીશ ને તો મારે જ મારા ઘરમાંથી બહાર નીકળી જવાનો વારો આવશે. મારી બધી જ દીકરીઓને મારી વિદેશી વિચારધારા ધરાવતી પત્ની સાથે જ ગમે છે, તે ક્યાં જાય? મારી વાઈફ ખૂબ જ ચોખ્ખી છે, મારે તો મારી માને મારી પાસે જ રાખવી છે, પરંતુ શું થાય, મારી માં ખૂબ જ ઉંમર લાયક છે, ઘરડા માણસો મારી પત્નીને ગમતા જ નથી, તેને ચિતરી ચડે છે. બોલો, આ છે આજના જમાનાના શ્રવણો. શું થશે મા બાપનું? મિત્રો, કોઈ પણ સમાજમાં આવા દીકરા કે ભટકતી વહુઓ થકી ત્રાસ હોય તેમને તો સામનો કરો. દિલ પર પથ્થર મૂકીને પોતે સંતાન નથી તેવું સમજીને એક વાત સ્વીકારી લો અને પોલીસ તથા કાયદાનો પૂરેપૂરો ઉપયોગ કરી આવા લુખ્ખા બદમાશ દીકરા કે વંઠી ગયેલી બેજવાબદાર આવારા સ્વચ્છંદી ક્રૂર વહુઓને તમાશો બનાવી વાતે ગાતે પોલીસ સ્ટેશને સોંપવી જોઈએ. અને આમ કરવામાં પણ સિનિયર સિટીઝનોને કોઈ તકલીફ પડતી હોય તો નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો. અમે આપને સાથે રહી કાનૂની કાર્યવાહી કરવા આપની સાથે જવા આવવામાં મદદરૂપ થઈશું. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.